છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વર ગામને વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા 2024નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં પ્રવાસન સ્થળોનો બહુમુખી વિકાસ કરીને એક નવી કેડી કંડારી છે, જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના નાનકડા હાફેશ્વર ગામે આજે પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે। 2024માં શ્રેષ્ઠ પર્યટન ગામોની સ્પર્ધાની પ્રથમ આવૃત્તિમાં 795 ગામોની અરજીઓ બેસ્ટ ટુરિઝમ મળી હતી, જેમાં વિલેજ કોમ્પિટિશનની બીજી આવૃત્તિમાં 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી કુલ 991 અરજીઓ મળી હતી, જેમાંથી બેસ્ટ ટુરિઝમ વિલેજ સ્પર્ધા 2024ની 8 કેટેગરીમાં 36 ગામોને વિજેતા તરીકે માન્યતા આપવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્યમાંથી છોટાઉદેપુર જિલ્લાના હાફેશ્વરની પસંદગી કરવામાં આવતા હાફેશ્વર ગામના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે। મા નર્મદાના કિનારેને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે વસેલા હાફેશ્વર ગામનું પૌરાણિક શિવજીનું મંદિર નર્મદાના નદીના જળસ્રાવ વિસ્તારમાં ડૂબી ગયું છે અને પ્રવાસીઓની નાવમાં બેસીને જૂના મંદિરની પ્રદક્ષિણા કરી દર્શન કરી રહ્યા છે। વર્ષ 2024માં 1 લાખથી વધુ પ્રવાસીઓ હાફેશ્વરની મુલાકાત લીધી હતી, જેને લઈને ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા 8 હેરિટેજ કેટેગરીમાં વર્ષ 2024માં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધામાં હાફેશ્વર ગામને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અને પ્રવાસધામના વિકાસ માટે 10 કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે। Tourism Ministry of Government of India has recognized Hafeshwar as a best tourist village amongst cultural heritage category in 2024. This is a great moment for Chotaudepur district and Gujarat state. Hafeshwar is a place lies among lake of nature. It is surrounded by Satpura range, Vindhyachal range as well as Arvali range. It lies at the tri-junction of Gujarat, Maharashtra and Madhya Pradesh. Hafeshwar has unlimited possibility and hidden gem amongst various tourist places in Gujarat. We have started recognizing and developing various potential of this place. Inland Waterway Authority of India has proposed inland jetty at that place. It lies among express waterway of Narmada River. Also TCGL has started developing a tourist place at this place. They have started survey at this place. We have also proposed widening of road at that place, and this recognition will boost potential of tourist of not just this area but surrounding tourist spots also, like Nakal journey and Nakal stream, as well as Darsimil waterfall and Alimohan stepwell and many other places. છોટાઉદેપુર જિલ્લાનું કવાંટ તાલુકાનું હાફેશ્વર ગામ, જે ભારત સરકારના પર્યટન વિભાગ હેઠળ બેસ્ટ વિલેજ ટુરિઝમ તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે, તો હું એ ભારત સરકારનો ખૂબ આભાર માનું છું। આ એવોર્ડ મળવાથી હાફેશ્વર ગામના લોકોને આજીવિકા માટે અને ગામના વિકાસ માટેનો વેગ મળી રહે અને ગામના લોકોને એક સુખ અને સંપન્ન અને ટુરિઝમમાં આવવાથી લોકોનું ગામ પંચાયતને અને ગામના વિકાસમાં ખૂબ એક આવકનું સાધન પણ બની રહેશે અને ગામના વિકાસમાં બહુ મહત્ત્વનો ફાળો રહેશે। પહેલાં તો માં નર્મદામાં વહેતી નર્મદા હતી, એટલે મંદિર પણ અહીંયા નર્મદા કિનારે હતો। ત્યાંથી વિસ્થાપિત કરવામાં એવા જે ડૂબાણ થતા એ લોકોને, અને બહાર રહેલા અમે મંદિર પણ બીજો બનાવવા એવો નવો, ને આજે અમારા નવો મંદિર થકી પર્યટન સ્થળ અમને પસંદ કરીને આપવામાં આવ્યું સરકારે। એમના
આખા ગામ વતી અને મારા વતી ખૂબ ખૂબ આભાર સરકારને